એમને તિરુમૂલે નમસ્કાર કર્યા. દક્ષિણના સંત આપણા દેશમાં ઘણા બધા એવા સંતો થઈ ગયા કે જે ભક્ત હોય અને કવિ હોય. તો એવા જ એક ભક્ત એટલે ભક્ત કવિ સુરદાસ, કે જેના નામથી હજી પણ આપણે આજે પણ કોઈ પણ અંધ વ્યક્તિને આપણે સુરદાસ કહીએ. તો આ સુરદાસના ચરિત્રને આજે નમસ્કાર કરીએ આપણે. મથુરાથી આગ્રા તરફ જતા રસ્તામાં રૂનકુતા નામનું ગામ આવે છે. જૂના કાળમાં આ ગામને રેણુકાશ્રમ કહેતા છે. અહીં આવ્યા પછી જમદગ્નિના આત્મબલિદાનની જગ્યા દેખાય છે. જમદગ્નિ, પરશુરામ અને રેણુકાના જીવંત ચરિત્રો આ સ્થળે વાંચવા મળે છે. આ સ્થળે આ મહાન ચરિત્રોને નજર સામે લાવતા દિલ ભરાઈ આવે છે. જ્યાં સુધી આવા મહાન જીવંત ચરિત્રો આ સંસ્કૃતિની રક્ષા કરતા બેઠા છે, ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિનો વાળ વાંકો કરવાની કોઈની હિંમત નથી. આ લોકો છેલ્લા શ્વાસ સુધી પ્રભુ કાર્યને નિષ્ઠાથી વળગી રહ્યા. પ્રભુ કાર્ય માટે આત્મબલિદાનની વેદી સળગાવી સત્તા અને સંપત્તિના કેપમાં ઉન્મત્ત થયેલા ક્ષત્રિયોને ડામી સંસ્કૃતિની ભવ્ય પરંપરાને જ્વલંત રાખી. સહસ્રાર્જુન કાર્તવીર્ય જમદગ્નિને મારી નાખ્યો હતો. જમદગ્નિનું એ મૃત્યુ ન રહેતા સંસ્કૃતિના રક્ષણ માટેનું આત્મસમર્પણ બન્યું. સાંસ્કૃતિક કાર્ય કરનાર હંમેશા નિર્ભય હોય છે. તેઓ કોઈના ગુલામ હોતા નથી, કોઈના તાલ પર નાચતા નથી, શ્રીમંતોની અને સત્તાધીશોની ભાટાઈ કરતા નથી. તેઓ સ્વતંત્ર મિજાજના અને ભગવત ભક્તિની મસ્તીમાં જ પ્રભુ કાર્ય કરતા કરતા પોતાનું જીવન વ્યતીત કરે છે. તેમનું મસ્તક ફક્ત બે જ ઠેકાણે નમે છે, સંતોના શરણે અને કાં તો પ્રભુના શરણે. સાંસ્કૃતિક પરંપરા આવા પ્રભુ કાર્ય કરનારાઓને લીધે ટકી છે. તેમના આત્મ બલિદાનને લીધે ઉજ્જવલ બની છે. તે કાળ જ એવો હતો જ્યારે એક બે વ્યક્તિ નહીં પણ આખો વર્ગ ને વર્ગ સંસ્કૃતિના રક્ષણ માટે કટિબદ્ધ રહેતો. ત્યાગને જ પોતાનો વૈભવ સમજતો, નિષ્ઠુર રહી પ્રભુ કાર્યમાં નિમગ્ન રહેતો. જગતના કોઈ દેશે આવો પ્રભાવશાળી વર્ગ ઊભો કર્યો નથી. હા, કોઈ ઠેકાણે જ્વલંત જીવનના છૂટા છવાયા ચમકારા દેખાય છે, પરંતુ સમાજમાંનો આખો ને આખો વર્ગ પોતાના ત્યાગથી, આત્મ બલિદાનથી, દિવ્ય સમર્પણથી દિવ્ય સાંસ્કૃતિક પરંપરા ટકાવી રાખે એવું ફક્ત ભારત દેશમાં જ જોવા મળશે. હજારો વર્ષથી અણનમ ઊભી રહેલી સંસ્કૃતિ પાછળ આવા ધીર, ઉદાત્ત અને વીર ચરિત્રોના બલિદાન છે. એ રૂનકુતા ગામ પાસે જતા આંખો ભીની થાય છે. રૂનકુતા ગામ પાસે એક મહાન, તેજસ્વી, તત્વનિષ્ઠ અને સાંસ્કૃતિક કાર્ય માટે જેણે આત્મ બલિદાન આપ્યું છે એવા નરની એક જ્વલંત ગાથા છે. આ ગાથામાં એક બ્રાહ્મણનું આત્મસમર્પણ છે. તે બ્રાહ્મણે ભભૂતિને જ વૈભવ ગણ્યો. સત્તાવાળે તે નિમો નહીં, ધનની લાલસાથી તેની પાછળ દોડ્યો નહીં. શક્તિ હોવા છતાં, બુદ્ધિ હોવા છતાં, સામર્થ્ય હોવા છતાં બીજા કોઈ ક્ષેત્રમાં જઈ પૈસા કમાવાનો, પૈસા ભેગા કરવાનો વિચાર સુદ્ધા કર્યો નહીં. જીવન વિકાસ માટે પોતાની બુદ્ધિ અને સર્વ સામર્થ્ય વાપર્યું. આ એ જ સ્થળ છે જ્યાં આવો ગૌરવવંતો જ્વલંત ઇતિહાસ ઊભો થયો. એ જ આ સ્થળ છે જ્યાં આત્મ બલિદાનની ગૌરવવંતી ગાથા રચાય. અને એ જ આ સ્થળ છે જ્યાં ભગવાને પોતે સાંસ્કૃતિક પરંપરા ટકાવવા, ઉન્મત્ત ક્ષત્રિયોને ડામવા બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજથી જળવતો અવતાર લીધો. ક્યાંય પરશુરામનું જ્વલંત તેજ, ક્યાંય જમદગ્નિનું આત્મ બલિદાન, અને ક્યાં એ તેજસ્વી ત્યાગને વૈભવ સમજનારા બ્રાહ્મણ, અને ક્યાં આજનો દિનહીન થયેલો શ્રીમંતોને ખુશામત કરવામાં ગૌરવ સમજતો બ્રાહ્મણ, ક્યાં આજનો ક્ષુદ્ર થયેલો વર્ગ, એ વર્ગમાં જન્મો છું એમ કહેતા પણ કોઈને શરમ આવે. એ રૂનકુતા ગામ પાસે આવતા આ બંને ચિત્રો નજર સમક્ષ આવે છે. એક સાંસ્કૃતિક પરંપરા ટકાવવા આપેલું અતિશય ગૌરવવંતું આત્મબલિદાનનું ચિત્ર. એ ચિત્ર સામે આવતા ગૌરવથી મસ્તક ઊંચું થાય છે. હર્ષથી અને મિજાજથી રોમાંચ ઊભા થાય છે.
એ ભવ્ય ગાથા સામે મસ્તક અનંત વંદનાઓ કરે છે. બીજું, એ જ સ્થળે લાચાર અને બુભુક્ષિત થયેલો એનો જ વારસ આજે બિચારો બન્યો છે, બાપડો થયો છે. એ ચિત્ર જોઈ શરમથી ગરદન ઝૂકી પડે છે, અંતરમાં ચિરાડો પડે છે, ગ્લાનિથી આંખ ભીંજાઈ જાય છે. આ રૂમકુતાની પાસે વાસ્તુ ગામને છેવાડે એક ઝૂંપડી હતી. કાળને જાણે પડકારતી ન હોય તેમ દિનહીન જીર્ણ દશામાં ઊભી હતી. તેને બારી બારણા પણ ન હતા. અનાથ જેવી ઉપર આભ અને નીચે જમીન, એ સિવાય આ સૃષ્ટિમાં તેનું પોતીકું ગણાય તેવું કોઈ જ નથી. અણપૂછેલી, અણપીછેલી, પોતાના ભાવિ ધણીની એકમેવ યાદમાં આભના છત્ર નીચે જીર્ણ થયેલી, કાળની થપાટો ઝીલતી ઊભી હતી. એક કાળે ત્યાંથી યમુનાનો પ્રવાહ વહેતો હોવો જોઈએ. આજે તે પ્રવાહે વેણ બદલ્યું છે. તે પ્રવાહ ફરી ગયો છે અને સાથે સાથે ઝૂંપડાનું સૌંદર્ય પણ ફરી ગયું છે. કેટલાક સ્થળો એવા હોય છે કે સૃષ્ટિ સૌંદર્યથી શોભે છે અને કેટલાક સ્થળો જગન્નાથ પંડિત કહે છે તેમ ભાવ સૌંદર્યથી ઉગતા હોય છે. ગોકુલ વૃંદાવનમાં સૃષ્ટિ સૌંદર્ય નથી, પરંતુ તે સ્થળ ભાવ સૌંદર્યથી ભરેલું છે. તેના કણે કણમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન શ્રી કૃષ્ણ નાચ્યા છે. જગદીશના પગ તળે તેની માટી કુંદાઈ છે. જગદીશે ત્યાં લીલા કરી છે. તે માટીનો કણે કણ પવિત્ર છે. જે ધન્ય પુરુષો જગતમાં આવ્યા, જેમના આગમનથી સૃષ્ટિ પાવન થઈ અને પૃથ્વી ગંધવતી બની, એમની જીવન સુવાસથી કેટલાક સ્થળો સૃષ્ટિ સૌંદર્ય ન હોવા છતાં પણ ભાવ સૌંદર્યથી શોભી ઉઠ્યા. એવા સ્થળનું દર્શન કરતા દિલ ભરાઈ આવે છે. વાસ્તુ ગામમાં પણ આવું જ ભાવ સૌંદર્ય હતું. તે જીર્ણ ઝૂંપડીનું રક્ષણ કરનાર કોઈ કાળે તેનો કોઈ ધણી હતો. જન્મથી જ ત્યાં આંધળો હતો. તેનું નામ સુરદાસ હતું. ઇતિહાસકારો એના અંધત્વ માટે ચર્ચા કરે છે. કોઈ કહે છે કે તે જન્મથી આંધળા હતા અને કોઈ કહે છે કે ત્રીજા વર્ષે અકસ્માતથી અંધ થયા. જે હોય તે, પરંતુ એ તો સત્ય જ છે કે ભગવાને જેની આંખ લઈ લીધી હોય તેના જીવનનો આનંદ ખલાસ થઈ જાય છે. પગ ન હોય તો હજુ પણ સૃષ્ટિ સૌંદર્ય જોઈ માણસ જીવન વ્યતીત કરે, પરંતુ આંખ સામે અંધારું જ હોય તો આ જન્મારો કેમ વ્યતીત થાય? સૂર્ય ઉગે છતાં દેખાય નહીં. યમુનાજીના ખળખળ વહેતા નીરનો અવાજ સંભળાય, પણ તે કાળા છે કે ગોરા તેનું દર્શન થાય નહીં. ભગવાનને સુરદાસના અંતરચક્ષુ ખોલવા હશે, તેથી જ કદાચ તેણે તેના બહિર્ચક્ષુ લઈ લીધા હશે. નૈનો કી કરી કોટરી પુતલી પલંગ બિછાય, નૈનો કી ચીક ડાલકે પીકો લઈ આવી જાય. આ અનુભૂતિ સુરદાસને મળે એ માટે જ ભગવાને તેની આંખો લઈ લીધી હશે. ભગવાને તેની ભાવપૂર્ણ આંખો નયન મનોહર લાગી છે, તેથી લઈ લીધી છે. ગમે તે કારણ હોય, પણ તેના મા બાપનું ચોથું સંતાન સુરદાસ અંધ હતા. સર્વસામાન્ય પહેલું સંતાન થાય ત્યારે મા બાપનો આનંદ સમાતો ન હોય. સંતાન ઉપર પ્રશંસાના પુષ્પો વેરાય. બીજું સંતાન થાય ત્યારે થોડા ઘણા વખાણ થાય. ત્રીજું સંતાન થાય ત્યારે પત્ર દ્વારા સંતાન જન્મના સમાચાર અપાય અને ચોથું જન્મે ત્યારે તેની ખબર સુદ્ધા પણ ન પૂછાય. સુરદાસ ચોથું સંતાન હતું અને તેમાંય જન્મથી અંત. તે જોઈ કોની છાતી ફૂલવાની હતી? સર્વત્ર ઉપેક્ષા પામતું તે બાળક હવા ઉપર મોટું થતું હતું. આ ઉપેક્ષિત જીવનથી કંટાળી એક દિવસે તેણે ઘર છોડ્યું. ઇતિહાસકારો કહે છે કે તેમના ત્રણેય ભાઈઓ અને બાપ મુસલમાનોના દેશના ભોગ બન્યા, તેથી ઉદ્વેગ સાથે અને તપ્ત થયેલા હૃદયે તેણે ઘર છોડ્યું. અથડાટો ફૂટાતો એક ગામમાં આવ્યો. ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે વિસામો લેવા બેઠો. એ ચક્ષુહીન છોકરાને કોણ પૂછે? પરંતુ યોગાનુયોગ ગામનો પટેલ પોતાની ગાય ખોવાઈ ગઈ હતી, તેથી આકુળ વ્યાકુળ થઈ તે બાજુથી નીકળ્યો. આકુળ વ્યાકુળ થયેલા પટેલે ત્યાં બેઠેલા આ ચક્ષુહીન છોકરાને પૂછ્યું કે તે મારી ગાય જોઈ?
આ ક્ષણે સૂરદાસના જન્માંતરના પુણ્યનો ઉદય થયો. તેના ખરાબ દિવસોનો અંત આવવાનો હતો. સૂરદાસે કહ્યું કે અહીંથી જમણા હાથે ફલાણાના ખેતરમાં મેં તમારી ગાયને ચરતી જોઈ છે. તપાસ કરતા પટેલને સૂરદાસે કહેલા સ્થળેથી ગાય જડી અને સૂરદાસનું ભાગ્ય ખુલ્યું. પટેલે ચમત્કાર માની સૂરદાસને નમસ્કાર કર્યા. ચમત્કારને જ નમવા ટેવેલા લોકોએ પણ પટેલનું અનુકરણ કર્યું. ગતાનુગતિકો લોકો તે મુજબ એકે નમસ્કાર કર્યા એટલે બીજાએ પણ નમસ્કાર કર્યા. પટેલ સૂરદાસને પોતાના ઘેર લઈ ગયો. સૂરદાસની આગતા સાગતા કરી પોતાને ઘેર રાખ્યા. લોકો તેની પાસે આવતા જાત જાતના પ્રશ્નો પૂછતા, પોતાની ખોવાયેલી ચીજ વિશે પૂછતા, ઘણા ભવિષ્ય પણ પૂછતા. તેના સાચા જવાબથી લોકો ખુશ થતા, ફળ ફૂલ ધરતા, નવા નવા કપડાં તથા નાની મોટી ભેટ પણ આપતા. સૂરદાસના દિવસો બદલાયા હતા. હવે તે ચક્ષુહીન અથડાતો અનાથ છોકરો ન હતો. હવે તે સ્વામીજી બન્યો હતો. લોકો સ્વામીજી કહીને તેનું પૂજન કરતા હતા. આ રીતે 10-12 વર્ષ ચાલ્યા ગયા. તેના મનમાં થતું કે આ તો બધી દેહ પૂજા થાય છે, દેવ પૂજા થતી જ નથી. જન્માંતરનો યોગ ભ્રષ્ટ જીવ હતો. તેથી જ એક દિવસ આ દેહ પૂજાથી કંટાળી તેણે પટેલનું ઘર છોડ્યું. ફરતા ફરતા રૂનકુતા ગામના ગૌઘાટ ઉપરથી આવ્યો. ખળખળ વહેતા પાણીનો અવાજ કાને પડ્યો. તેણે પાસે ઊભેલા એક ભાઈને પૂછ્યું કે ભાઈ, આ શાનું પાણી છે? તો કે જમુનાજીનું. પહેલા ભાઈએ જવાબ આપ્યો. જમુનાજી શબ્દ સાંભળતા સૂરદાસનું અંતઃકરણ આર્દ્ર બન્યું. એ આ જ સ્થળ છે કે જેને કાંઠે ગોપાલ કૃષ્ણે લીલા કરી હતી. તેના અંતરના ઊંડાણમાંથી અવાજ ઉઠ્યો. જેમ બચ્છું માથી વિકટું પડી માને બૂમ મારે, તેમ સૂરદાસે પણ પ્રભુને ભેટવા આર્તનાદે હાંક મારી. તેના અવાજમાં પ્રભુ વિવેકનું દુઃખ હતું. પ્રભુને ભેટવાની તાલાવેલી હતી. અંતઃકરણ ભક્તિભાવથી છલકાતું હતું. સૂરદાસ હવે જ્યોતિષ કહેનારો સ્વામીજી રહ્યો ન હતો, પરંતુ ભક્ત થયો હતો. ભાવ ભક્તિપૂર્ણ ભજનો તે બનાવતો હતો. લોકોને કહેતો કે હું અંધ છું, મારી પાસે તો કોઈને આપવા જેવું કશું જ નથી. મારી પાસે ગોપાલ કૃષ્ણનું નામ છે, તેને તમે સૌ યાદ કરો, એ સૌ સારાવાના કરશે. રોજ રોજ નવા નવા ભક્તિ ગીતો રચતો અને હાથમાં તંબુરો લઈ લોકોને ગાય સંભળાવતો. લોકોમાં તેની ભક્ત તરીકે ગણના થતી. તેની ભક્તિમાં આર્દ્રતા હતી, ભાવપૂર્ણ અંતઃકરણ હતું. પરંતુ હજુ અમૃત સિંચન થવાનું બાકી હતું. જ્યાં સુધી ભક્તિમાં અમૃત સિંચન થાય નહીં, ત્યાં સુધી ભક્તિ દુબળી રહે. સાચી ભક્તિ એટલે બચ્ચું જેમ માને છીટકી રહે, તેમ મન ભગવાનમાં છોટી રહેવું જોઈએ. સૂરદાસના જીવનમાં પ્રભુ કૃપાએ એક ક્ષણ પણ હવે નજીક આવી રહી છે. ગોકુળ વૃંદાવની તીર્થયાત્રાએ નીકળેલા મહાન દાર્શનિક શુદ્ધાદ્વૈતના પ્રણેતા પરમ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી ફરતા ફરતા રૂનકુતા ગામના ગૌઘાટ ઉપર આવી પહોંચ્યા. ત્યાં તેમણે ભક્તિ ઉપર પ્રવચનો આપ્યા. તેમના મસ્તકમાં જ્ઞાન હતું, હૃદયમાં પ્રભુ ભક્તિ હતી અને હાથે કર્મ થતું હતું. બચ્ચા તેરા ભલાવો જયેગા એમ કહી હાથ લાંબો કરીને તે બેસી નહોતા રહેતા. તેમનું ચરિત્ર અતિશય આદરણીય અને પ્રાતઃસ્મરણીય છે. તેમનો લોકો પરનો પ્રેમ અદ્ભુત હતો. લોકોને સ્વાભાવિક તેમના માટે અનહદ આદર અને પ્રેમ હતા. આપણા ઘરે આવેલું ઋતુનું પહેલું ફળ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યના ચરણે ધરીએ અને પછી આપણે ખાઈએ, તેવી એમને માટે લોકોમાં ભાવના રહે, એ પણ નૈસર્ગિક જ હતું. જેમણે આપણું જીવન બદલાવ્યું, આપણા કુટુંબને સુશ્રુત બનાવ્યું, તેના માટે શું ને શું કરી નાખીએ, એવી ભાવના લોકોને થાય એ સહજ હતું. લોકોને આ મહાન પરમ ભક્ત સંતને માટે કેટલો પ્રેમ છે. તેમનું જીવન લોકોતર હતું, શ્રેષ્ઠ હતું. તેમના દિલમાં ભક્તિનો અખંડ સ્રોત વહ્યા જ કરતો હતો. સર્વત્ર ઈશ દર્શન કરવાની તેમની હિંમત હતી. આવું મહાન ભવ્ય દિવ્ય જીવન જોઈને તેમના માટે સર્વસ્વ ન્યોછાવર કરવાનું સૌને મન થતું. આવા મહાન દાર્શનિક પરમ ભક્ત જેમના જીવનમાં ભક્તિ વણાઈ ગઈ છે,
જેમનું જીવન એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવાણી સંગમ છે, એમની વાણીથી ભક્તિના રસા પ્રવચનો સાંભળ્યા પછી કોનું મન તેમાં તલ્લીન ન થાય? સૂરદાસે પણ કાનમાં પ્રાણ લાવી વલ્ભાચાર્યજીના પ્રવચનો 7 દિવસ સુધી સાંભળ્યા. તેના કાન કૃતાર્થ થયા. એક દિવસ લાકડીના ટેકે ચાલતા ચાલતા સૂરદાસ વલ્ભાચાર્યજીને મળવાની અપેક્ષાથી તેમને ઉતારે આવ્યા. વલ્ભાચાર્ય તો જમવા બેઠા છે, જમ્યા પછી આરામ કરશે અને નમતા પહોરે મળશે, એમ અંદરથી જવાબ મળ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, હું અંધ છું, પાછો ક્યાં જઈશ? શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યો છું તો દર્શન કરીને જ જઈશ, ત્યાં સુધી અહીં બેસી રહીશ. જમી રહ્યા પછી વલ્ભાચાર્ય પૂછ્યું, કોણ આવ્યું છે? પ્રભુ, એક આંધળો આવ્યો છે, આપના દર્શન કરવા માગે છે, પરંતુ મેં તેને કહ્યું કે આપ સાંજે મળશો. પ્રતિહારીએ જવાબ આપ્યો, મને કોઈ મળવા આવે અને હું વિશ્રાંતિ લઉં એ ન બને, બોલાવો એને. આજુબાજુના લોકો કહે કે પ્રભુ, એ તો ચક્ષુહીન છે, આપ પહેલાં વિશ્રાંતિ તો લો. એ ચક્ષુહીનને જોઈને જ મને વિશ્રાંતિ મળશે, એમ કહી વલ્ભાચાર્યે સૂરદાસને અંદર બોલાવ્યા. સૂરદાસજી, હું દુનિયાને સંભળાવું છું, આજે તમે મને સંભળાવો. સૂરદાસે ભક્તિ ગીત ગાયું. ભજન ગાતા ગાતા તેમનો કંઠ ગળગળો થયો. ભગવાન, હું કેટલો પતિત છું અને તું અનાથોનો નાથ છે. આ સકળ વિશ્વનો સર્જનહાર છે, તને કઈ રીતે ઓળખું? પ્રભુ, આ દિનની સામે એકવાર તો કૃપાદ્રષ્ટિ નાખ. સૂરદાસજી, આટલું સુંદર તમે ગાવો છો, પણ તમારી વાણી આટલી દીન કેમ છે? ભગવત ભક્તની વાણીમાં કોઈ દિવસ લાચારી હોય? ભગવાન તો આપણા છે, માગવું હોય તો તેમાં દીકરા થઈને માગીએ. ભક્ત કોઈ દિવસ માગે નહીં, તે રડે નહીં, ભાવનાથી તે ગળગળો થાય, પણ કોઈ દિવસ દીન ન બને. પ્રભુ, શું કરું? હું જન્મથી જ અંધ છું. મેં કાંઈ વિચારો વાંચ્યા નથી, કાંઈ ભણ્યો નથી. આખા જન્મારામાં તમારા જેવા કોઈ સંતનો સંગ નથી થયો. આખું જીવન જ લાચારી કરવામાં વ્યતીત થયું છે. પછી વાણી ક્યાંથી તેજસ્વી હોય? મારા જીવનમાં દીનતા સિવાય બીજું હોય પણ શું? પ્રભુ, વાંધો ન હોય તો તમે મને તમારો શિષ્ય બનાવો. મારી વાણીની દીનતા કાઢી શૂરની ભક્તિ આપો. શ્રી વલ્ભાચાર્યજીએ સૂરદાસને અષ્ટાક્ષરી મંત્ર આપ્યો, તેનો જપ કરવા કહ્યું અને પોતાના સ્વમુખે ભાગવતનો 10મો સ્કંદ સૂરદાસને કહી સંભળાવ્યો. 10મ સ્કંદ કહેતા વલ્ભાચાર્ય રંગમાં આવતા, પ્રભુ પ્રેમમાં તલ્લીન થતા. તેમના સ્વમુખે સૂરદાસે 10મો સ્કંદ સાંભળ્યો. વલ્ભાચાર્ય જે કાંઈ કહેતા તે રસામૃતનું સૂરદાસ પાન કરતા. તેમની ભક્તિમાં અમૃતનું સિંચન થયું. ત્યાર પછી સૂરદાસ ખીલ્યા. તેમના જીવનમાં તેજસ્વી ભક્તિનો કાળખંડ આવ્યો. તે કહેવા લાગ્યા કે ભગવાન, મારું બોલવું કાલું છે, પરંતુ હું તમારો દીકરો છું. તમે મને દર્શન નહીં આપો તો બીજા કોને આપશો પ્રભુ? સૂરદાસની ભક્તિમાં, તેમના ગીતોમાં વાણીનો વિલાસ ન હતો, સૂર અને આલાપ ન હતો, પરંતુ અંતરનો ભાવ હતો, દિલનો વલોપાત હતો, ભગવાનને મળવાનો તલસાટ હતો. તેમના ભજનના તાલ ઉપર ભગવાન શ્રીનાથજી નાચતા હતા. નામદેવ કીર્તન કરી પુઢે દેવ નાચે પાંડુરંગ. નામદેવ કીર્તન કરતા ત્યારે પાંડુરંગ ભગવાન જેમ નાચતા હતા, તેમ સૂરદાસના ભક્તિ ગીતો ઉપર શ્રીનાથજી નાચતા હતા. શ્રીનાથજીને મનોમન આંખ સામે લાવતા અને પછી પોતાના ભજનનો પ્રારંભ કરતા. વલ્ભાચાર્યના નિર્ધામ ગયા પછી શ્રી વિઠ્ઠલનાથજીએ આચાર ધર્મને રંગરૂપ આપ્યા. ભગવાનની આઠે પ્રહરે ભક્તિ થઈ શકે તે માટે અષ્ટભક્ત કવિઓ નિયુક્ત કરવાના હતા. 7 કવિઓ તો તેમને મળ્યા, પણ 8મો કવિ ક્યાંથી લાવવો તેની તેમને મૂંઝવણ હતી. લોકોએ કહ્યું કે તમે સૂરદાસને બોલાવો. જ્યાં સુધી ભગવાન તેમના ભજનો નહીં સાંભળે ત્યાં સુધી ભગવાનના કાન ઠંડા નહીં થાય. વિઠ્ઠલનાથજીએ સૂરદાસને વિનંતી કરી કે 8મું કીર્તન આપ કરશો? સૂરદાસ કહે, ગુરુવત્ત ગુરુ પુત્રેશું, આપ સંકોચ શા માટે રાખો છો? તમે કહો છો તે મારે મન આજ્ઞા છે. સૂરદાસ જ્યારે ભજન ગાતા ત્યારે તે પ્રહરમાં શ્રીનાથજી બોલતા હતા, નાચતા હતા.
જન્માંતરનો પુરુષાર્થ કરી આવેલા આ મહાન જીવે ભગવાનને પોતાની ભક્તિથી ડોલાવ્યા, નચાવ્યા. તેમની ભક્તિ વિશુદ્ધ થઈ હતી. તેમની ભક્તિમાં અમૃત સિંચન થયું હતું. સુરદાસની તબિયત લથડી, કીર્તનમાં આવી ન શક્યા. વિઠ્ઠલનાથજી પોતે ઉઠીને સુરદાસની ખબર કાઢવા તેમની ઝૂંપડીમાં ગયા. વિઠ્ઠલનાથજીએ પૂછ્યું કે કીર્તનમાં કેમ ન પધાર્યા? શું કરું? હવે પુષ્ટિ માર્ગની મર્યાદા બહાર હું જવા નીકળ્યો છું. જીવનનો છેડો નજીક આવતો જણાય છે. આંખ સામે રાધા કૃષ્ણની મૂર્તિ દેખાય છે. ભગવાનનું તેનું ઉજળ સામે આવતું જણાય છે. ભગવાન, મારો આવતો જન્મ છે કે નહીં તે ખબર નથી, પણ પ્રભુ, જો મારો બીજો જન્મારો હોય તો તારા શરણોમાં જ મારું ચિરકાળ માટે સ્થાન રાખજે. ભજન ગાતા ગાતા તે તલ્લીન થયા. ભગવાન રાધા કૃષ્ણ નજર સામે છે. આંખ ભીની થઈ છે. અતિ ભાવપૂર્ણ હૃદય કીર્તન કરે છે. જે ક્ષણે કીર્તન પૂરું થયું તે જ ક્ષણે તે પ્રભુમાં વિલીન થયા. સુરદાસના જીવન મરણના 2 ક્ષણો જોયા પછી એમ લાગે કે નર અપની કરની કરે તો નરકા નારાયણ હોઈ જાય. એ મુક્તિ સાચી છે. સુરદાસના અસ્તિત્વથી માત્રથી વલ્લભ સંપ્રદાયની શાન વધી એટલું જ નહીં, તેનું અનેક ગણું મહત્વ વધ્યું. એ મહાન લોકોમાંના એક છે કે જેમણે પ્રભુ ભક્તિથી પોતાના સંપ્રદાયની શાન વધારી. તો આ રીતે સુરદાસને આપણે નમસ્કાર કરીએ અને આજનું કહેવું.